તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડ દ્વારા 2026માં આવનારી ભરતીઓનું કેલેન્ડર જે છે એ જાહેર કરી દીધું છે. આ કેલેન્ડર પ્રમાણે જે તમારી જે ગ્રેજ્યુએશન લેવલ ઉપર કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે CGL જે માર્ચ એપ્રિલમાં આવશે, પરીક્ષા મે જૂનમાં રહેશે તમારી ટાયર 1. સાથે જુનિયર એન્જિનિયર જે છે એ પણ માર્ચ એપ્રિલમાં આવશે, એની પરીક્ષા પણ મે જૂનમાં રહેશે. વાત કરીએ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે CHSL જે 12 પાસ ઉપર આવે છે તે એપ્રિલ મેમાં આવશે, પરીક્ષા તમારી જુલાઈ સપ્ટેમ્બરમાં રહેશે. જે ટાયર 1 હશે તે સ્ટેનોગ્રાફરની છે એ પણ એપ્રિલ મેમાં આવશે, એની પરીક્ષા ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં. સાથે વાત કરીએ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ કે જે 10 પાસ ઉપર આવે છે, આ ભરતીની જાહેરાત જૂન જુલાઈમાં આવશે અને પરીક્ષા સપ્ટેમ્બરથી નવેમ્બરમાં રહેશે. સાથે સબ ઇન્સ્પેક્ટર જે દિલ્હી પોલીસ છે, કોન્સ્ટેબલ છે, એની ભરતી મે જૂનમાં આવશે, એની પરીક્ષા ઓક્ટોબર નવેમ્બરમાં રહેશે. સાથે કોન્સ્ટેબલ એટલે કે જે 10 પાસ ઉપર SSC GDની આવે છે એની નવી ભરતી સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં આવશે અને એની પરીક્ષા આવનારા 2027માં જાન્યુઆરીથી માર્ચમાં રહેશે. એટલે કે એનો મતલબ તમારી પાસે 2026નું આખું કેલેન્ડર છે એ SSCનું અહીંયા આવી ગયું છે. તો મિત્રો તૈયારીમાં લાગી રહેજો. આમાં 10 પાસ રહી છે, 12 પાસ રહી છે અને ગ્રેજ્યુએટ ઉપર રહી છે. અને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડમી સાથે. જય હિન્દ, જય ભારત.